हेलो फ्रेंड्स, आज આપણે બનાવવાની છે મરસાની રીંગ અને કેળાના ભજીયા। એના માટે આપણે ચણાનો લોટ લઈ લીધો છે અને આપણે એક બાઉલમાં બેટર કરવાનું છે, એટલે એમાં થોડો જોતો છે એટલો આપણે ચણાનો લોટ એડ કરી દઈશું। આમાં રીંગનું બેટર બનાવવાનું છે, જે આપણે મરચાની રીંગ આવે લાલ મરચાની અને લીલા મરચાની રીંગ, એમાં આપણે ધાણા, સૂકા ધાણા અને લીલા ધાણા અને મીઠું એટલું જ એડ કરવાનું છે। આપણે એમાં सूका धाणा, लीला धाणा अने मीठू एटलुं ज एड करवानुं छे अने लीला मरचानी जो आवी रीतना रिंग कर लेवानी छे, आपणे कटिंग कर लेवानी छे। पण आ मोळा छे ने એટલે આપણે એમાં બી રેવા દીધા છે, કારણ કે હાવ મોળા મરચા છે। એમાં પાછું લીંબુ મીઠું ઉપર એડ કર્યું હતું ને લાલ મરચાની પણ રીંગ લઈ લેવાની છે। લાલ મરચા થોડાક તીખા છે, પણ એમાં મીઠું અને લીંબુ એડ કરીને મૂકી દીધા હતા, એટલે પલ્લી જાય એટલે સરસ થઈ જાય ને એટલે તીખાશ બધી નીકળી જાય। જો હવે આપણે છે ને રીંગ માટેનું બેટર બનાવી લઈશું। એમાં જોઈજો તમે કઈ એડ નથી વધારે કર્યું, ખાલી સૂકા ધાણા, લીલા ધાણા, મીઠું જ એડ કરેલું છે। પાણી જોતા પ્રમાણે એડ કરીને અને બેટર બનાવી લઈશું આપણે એનું। જોઈ શકો છો તમે, ઠીક બેટર બનાવવાનું, હવે પતલું નહીં બનાવવાનું। એમાં આપણે લીલી રીંગ એડ કરી દઈશું, लाल पण एड कर देवानी, लीली पण एड कर देवानी, बे एड करीने अने साइडमां मूकी देवानुं बेटर, कारण के पछी आपणे केळाना भजिया बनाववाना छे, एनुं बेटर बनावવું પડશે। बे बेटर जोड़े बनावी नाखीए तो पछी तळवामां सारुं पड़े, तेल आवी गयुं होय ने तो आपणे एकारे पछी बनावी शकाय एम। जो आपणे एक बाजू लई लईशुं, आमां छे ने सोडा के खारो कांई एड अत्यारे नथी करवानुं, पछी एवुं हशे तो तळवा टाइमे आपणे एड करीशुं थोड़ाक एवा। जो आपणे केळा लई लीधा छे, केळा भजिया बनाववाना छे ने एने माटे केळा मेथीना भजिया। जो આવી રીતના મેચ કરી દેવાના, તમારે આવી રીતના મસ્ત મેચ કરી દેવાના, સરસ થઈ જશે। પછી ચણા લોટ તમે એડ કરી શકો એમાં, કોઈ કટકી કરીને પણ નાખી શકે, તમે કટકી કરવી હોય ને તો કટકી કરીને પણ તમે એડ કરી શકો, પણ ઈ છે ને એક સરખા સ્વાદમાં ન લાગે, ક્યાંક ક્યાંક ગળું આવી જાય। આદુ, મરચાં અને લસણની પેસ્ટ છે, લીલા ધાણા છે, લીલું લસણ છે। मारे तीखा फूलवड़ा पण बनाववाना छे ने एनी माटे हूँ थोड़ुं थोड़ुं एक्स्ट्रा काढी लઉં છું। આપણે सूका धाणा खांड्या હતા ને ઈ પણ છે, પણ આગળ મેં રેસીપી આપેલી હતી ફૂલવડાની, એટલે આમાં નથી એડ કરી આપણે। જો મીઠું એડ કરી દીધું છે, જોઈતા પ્રમાણે ચણાનો લોટ એડ કરી દઈશું હવે આપણે એમાં। पानी एड करतुं जवानुं थोड़ुं थोड़ुं, एकारे एड नहीं कर देवानुं, कारण के पतलू थई गयुं होय तो पछी मसाला आपणे मापसरमां नाख्या होय बधाय मिक्स थई जाय ने ई प्रमाणमां, पछी ढीलुं थई जाय तो चणानो लोट नाखवी तो पछी थोड़ो थोड़ो मसाला घटे, पछी स्वाद सारो न आवे। जो आपणे छे ने आमां भजियानो सोडा आवे ने ई एड कर देवानो, 3 चमची एड करवानो तमारे, जेटला तमारे क्वोंटिटीमां बनाववुं होय ई प्रमाणे तमारे एड करवानो। अमे 4 जणा छीए, तमे पण 2 जणाना ज बनाव्या हता, 3 चमची एड कर्यो तो एमां લીંબુનો રસ एड कर देवानो, એટલે સોડા બધા ફૂટી જાય ને તો સરસ ફૂલી ફૂલીને મસ્ત થાય। થોડું ગરમ તેલ એડ કરી દેવાનું, એટલે સોફ્ટ બને, અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી બને। ને આ ભજીયામાં શું થશે કે તળાશે ને તો થોડાક રાતા થઈ જાય, કારણ કે ગળાશ આવે ને આપણે એટલે રાતા થઈ જાય થોડાક, ઓલાની જેમ ફૂલવડાની જેમ મસ્ત પીળા નો રહી, થોડાક રાતા થઈ જાય આ ભજીયા, ગળ પણ આવે કે નહીં એટલે। જો તળાઈ ગયા છે, तो रेसिपी सारी लगी हो तो लाइक, शेर और सब्सक्राइब करवानुं भूलता नहीं। અને આપણે હવે રીંગ તળી નાખીશું, જે મરચાની રીંગ છે ને એ આપણે તળી નાખીશું બધી સરસથી, બધી મિક્સમાં સરસ લાગે ખાવામાં। તમે ન બનાવી તો એક વખત બનાવી જોજો, લીંબુ અને મીઠું તમે એડ કરજો ને એટલે મસ્ત થાય ક્રિસ્પી। ધીમા તાપે તમારે છે ને એકદમ ધીમો તાપ, સ્લો ગેસ રાખવાનો ને ફ્રાય થવા દેવાની, એટલે સરસ થશે। જો ભજીયા કેટલા મસ્ત થઈ ગયા છે, સોફ્ટ બનીને જાળીદાર, રીંગ પણ સરસ થઈ ગઈ છે એકદમ સોફ્ટ બનીને, લીલી અને લાલ બે। ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ થઈ ગયું છે, જોતા જ મોઢામાં પાણી આવે એવી ડીશ બનીને રેડી છે। તો ચાલો બધાય જમવા। રેસીપી સારી લાગી લાઈક, શેર, સબસ્ક્રાઇબ